અરબી સમુદ્રના કાંઠે આવેલું સોરઠ, જેને કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના નામે ઓળખ મળી છે, અહીંની રાજનીતિ પણ સમુદ્રની લહેરોની જેમ ઉછળકૂદ કરતી રહે છે. ક્યારેક બંદૂકના સહારે ઓળખાતું પોરબંદર હોય કે ગોંડલ હોય કે પછી જૂનાગઢ હોય, આજે પરિસ્થિતિ બદલાય છે, રાજનીતિક તસવીર બદલાય છે. બદલાતા સમયની સાથે રાજનીતિક વહેણ બદલાયું છે, પરંતુ બંદૂકના નાળચે ધોળા દિવસે થતા ધીંગાણે બહાર વટિયાઓના સમયે થતી એક ખૂના મરકીની યાદ અપાવે તેવી હતી. તે રક્તરંજિત રાજનીતિક ઇતિહાસ પણ આજે લોકો યાદ કરી રહ્યા છે. એનું કારણ છે વર્તમાન સમયમાં સમાજ, વાણી વિલાસ અને મનામણાવાળી ચાલતી રાજનીતિ. આવો જોઈએ સૌરાષ્ટ્ર એક રણભૂમિ. સોરઠની ભૂમિ પર ગુંજી ક્ષત્રિયોની દહાડ. આર પારની લડાઈ લડવા ઉતર્યા મેદાનમાં. ફરી નજર સમક્ષ આવ્યા ભૂતકાળના એ કિસ્સા. ઇતિહાસના પાનામાં રક્તથી લખાયેલા છે જે કિસ્સા. લોકસભા 2024ની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે, અને હાલ આ ગરમાવાનું એપિસેન્ટર બન્યું છે સૌરાષ્ટ્રનું રાજકોટ. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ શાંત પડવાને બદલે ઉગ્ર બની રહ્યો છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબાઈ સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, અને તે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ આ જન આક્રોશને વધુ આક્રમક બનાવવાનો પ્રયાસ કરશે. પદ્મિનીબાઈએ અન્ન જળનો ત્યાગ કરેલો છે, તો ગીતાબા અને પ્રજ્ઞાબાએ તો જોહરની તૈયારીઓ કરી હતી. પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના બનતા અટકાવી શકાય તે માટે ગીતાબાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. સંકલન સમિતિની સમજાવટ બાદ ગીતાબાએ જોહર કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો. જો 48 કલાકમાં નિર્ણય જાહેર નહીં કરે, રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં કરે, તો હું 48 કલાક પછી અલ્ટિમેટમ આપું છું ગવર્મેન્ટને જોહર કરવાનું. હવે ત્યારબાદ સંકલન સમિતિની મિટિંગ યોજાઈ અને રાજકીય આગેવાનો સાથે સંકલન સમિતિની મિટિંગ થઈ. એમાં વિશ્વાસ આપવામાં આવ્યો કે તમારે જોહર નહીં કરવું પડે, અમે કેસરિયા કરશું. એટલે પછી મેં અમારા ભાઈઓના વચનને માન આપી અને 2 દિવસનો ગવર્મેન્ટને ટાઈમ આપ્યો કે હું મારા ભાઈઓને વચન આપીને અત્યારે તો હું જોહર મુલતવી રાખું છું, પરંતુ જો ક્યાંય મને એવું લાગશે કે ના ભાઈ ઢીલાસ દેખાય છે તો હું જોહર પાછી કરીશ. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજના આ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. દેશભરના રાજવીઓને ગુજરાતમાં આવવા આમંત્રણ અપાયું છે. કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાને આમંત્રણ અપાયું છે. તમામ રાજવીઓને એક મંચ પર લાવવાની તૈયારી કરાઈ છે. ઉતેલિયા સ્ટેટના રાજવીએ અલ્ટિમેટમ આપતા કહ્યું કે હવે આર પારની લડાઈ છે. આખા દેશમાં આ આંદોલન પહોંચશે અને પરિસ્થિતિ વણસે તો તેના માટે તેઓ જવાબદાર નહીં રહે. આખા હિન્દુસ્તાનમાં છે, અને મુસ્લિમ રાજાઓ પણ હતા, શીખ રાજાઓ પણ છે, જાટ રાજાઓ પણ છે, બ્રાહ્મણ રાજાઓ પણ છે, કાઠી સમાજના પણ રાજાઓ છે, બધા રાજાઓ છે. એટલે આ બધાને વાત અમલ થાય છે. એટલે અમારી બધી ઉત્તર પ્રદેશથી લઈને બિહારથી લઈને દક્ષિણ ભારત સુધી બધે અમારે રાજા રજવાડાઓની સાથે સંપર્ક થાય છે, અને આ આખું મુવમેન્ટ અમે પેન ઇન્ડિયા ઉપાડવાના છીએ. બીજી તરફ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર શાબ્દિક બાણ છોડ્યા છે. તેમણે પોસ્ટ કરતા કહ્યું કે હે શક્તિ, તમે શાંત રહેજો. જ્યારે રાજ દરબારમાં દેવી દ્રૌપદીના દામન દુભાય છે, ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધો જ થાય છે. 18 વર્ણ હવે એક સૂર થઈને બેન દીકરીઓની લાજ બચાવીએ. નવા મહાભારત પર રોક લગાવીએ. આપણા ભારતને મહાન બનાવીએ. રૂપાલાની ટિપ્પણી સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્ષત્રિય સમાજના આગેવાનો લોકો રેલી યોજી રહ્યા છે, અને મામલતદાર અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજનો આ આક્રોશ અત્યારે રેલી સ્વરૂપે જોવા મળી રહ્યો છે. માંગ પૂરી થાય તે માટે ધરણા પણ કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિયાણીઓએ અન્ન જળનો ત્યાગ કર્યો છે. જોહર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. ફરી એકવાર સૌરાષ્ટ્રની ભૂમિ ક્ષત્રિય સમાજના આક્રોશની સાક્ષી બની રહી છે.
ક્ષત્રિયોની લડાઈ રૂપાલા વિરુદ્ધ શરૂ થઈ છે, પરંતુ હવે આ લડાઈમાં પાટીદારોએ પણ ઝંપલાવ્યું છે. તેવામાં ક્ષત્રિય પાટીદારો સામસામે આવતા ફરી એકવાર સોરઠની ભૂમિ પરનો લોહિયાળ ઇતિહાસ ચર્ચામાં આવ્યો છે, કારણ કે આ ઇતિહાસમાં પણ ક્ષત્રિયો અને પાટીદારો કેન્દ્ર સ્થાને હતા. સૌરાષ્ટ્રની તસવીર આજે બદલાયેલી છે. વિકાસ પથ પર સોરઠે હરણફાળ ભરી છે. વેપાર ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રગતિ સાધીને સૌરાષ્ટ્રવાસીઓએ દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે. સુરતમાં સૌરાષ્ટ્ર સમાયેલું છે તેમ કહેશું તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે અહીં સૌરાષ્ટ્રના રત્ન કલાકારોથી લઈને ઉદ્યોગ સાહસિકો થકી ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતા શહેરને ડાયમંડ સિટીની ઓળખ આપી છે. આજ સૌરાષ્ટ્રની રાજનીતિમાં પણ સમય પસાર થતા આકાશ પાતાળનો બદલાવ જોવા મળ્યો છે. એક સમય એવું કહેવાતું કે સૌરાષ્ટ્ર પંથક જ્યાંથી શરૂ થાય ત્યાં કાયદો વ્યવસ્થાની હદ પૂર્ણ થતી હતી. મતલબ કે કાયદાનો કોઈ ડર નહોતો. અહીં લોહિયાળ જંગ ખેલાતા હતા. સત્તા વર્ચસ્વ માટે દુશ્મનોના ઢીમ ઢાળી દેવાતા હતા. આજે સૌરાષ્ટ્રમાં 18 વર્ણ સાથે હળી મળીને રહે છે. ક્ષત્રિય, રાજપૂતો અને પાટીદારો સંપીને રહે છે. સારા કે નરસા પ્રસંગોમાં ક્ષત્રિયો અને પાટીદારો ખભાથી ખભા મિલાવીને રહે છે. ત્યારે આજે સોરઠની રાજનીતિના ભૂતકાળમાં ડોકાચું કરીએ તો સૌરાષ્ટ્રના ઇતિહાસને ફંફોળીએ તો વર્ષ 1988ની આ વાત. ભાવનગર જિલ્લામાં ચોમલ ગામ આવેલું, જ્યાં પાટીદારોને હાથે 3 ગરાસિયાની હત્યા થઈ હતી. આ હત્યાનું વેર વાળવા માનગઢમાં પાટીદારોના ટ્રેક્ટરને નિશાન બનાવવામાં આવ્યું. 11 પાટીદારોના મોત થયા હતા. આ ઘટના બાદ પાટીદાર ક્ષત્રિયો વચ્ચે દુશ્મનાવટની ખીણ વધુ પહોળી, વધુ ઊંડી થઈ ગઈ હતી. 15 ઓગસ્ટ 1988. સ્થળ સંગ્રામસિંહ હાઈસ્કૂલ. ગોંડલમાં આવેલી સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી હતી. 42માં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સૌ સામેલ થયા હતા. પોપટભાઈ સોરઠિયા, પાટીદાર સમાજના નેતા, જેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા, તેઓ મંચ પર બેઠા હતા. તે સમયે તેઓ 59 વર્ષના હતા. અચાનક ત્યાં 22 વર્ષીય યુવાન ઊભો થઈને આવે છે. પોતાની વિદેશી પોઈન્ટ બ્લેન્ક રેન્જ પિસ્તોલ તે કાઢે છે અને પોપટભાઈ લાખા સોરઠિયાના લમણી પિસ્તોલ મૂકે છે અને એક પછી એક ગોળીઓ ચલાવી વર્તમાન ધારાસભ્યની સરેઆમ હત્યા કરી નાખે છે. આ વાત વર્ષ 1988ના સમયગાળાની છે. વિચારો, જ્યારે જાહેરમાં કોઈ ધારાસભ્યની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે. ગોંડલ સહિત સમગ્ર દેશમાં આ ઘટના આઘાતજનક સાબિત થાય છે. પાટીદાર નેતા ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા, જેમની હત્યા જે યુવાને કરી હતી, તેનું નામ હતું અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાવાળા. રાજપૂત સમાજના યુવા નેતા અનિરુદ્ધસિંહ જાડેજાએ સરા જાહેર જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં જ વર્તમાન ધારાસભ્ય પાટીદાર નેતા પોપટભાઈ સોરઠિયાની હત્યા કરી નાખી. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જાતિવાદને લઈને કઈ હદે કટ્ટરતા હતી તેનો બોલતો પુરાવો આ ઘટના હતી. પોપટભાઈ સોરઠિયા ધ્વજવંદન કરી રહ્યા હતા અને એવા સમયે ધ્વજવંદન વખતે એમના ઉપર ગોળીબાર કરવામાં આવ્યો અને એમનું જાન લેવામાં આવ્યો. વર્ષ 1988માં ગુજરાતમાં કોંગ્રેસ નેતા અમરસિંહ ચૌધરીની સરકાર હતી. આ ઘટના બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્યભરમાં હાહાકાર મચ્યો હતો. તે બાદ અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ પણ કરવામાં આવી. ત્યારે તેમણે આરોપ કર્યા હતા કે પાટીદાર નેતા પોપટભાઈ સોરઠિયા તેમના પિતા અને ગોંડલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહિપતસિંહ જાડેજા માટે મુશ્કેલીઓ ઊભી કરતા હતા. મહત્વનું છે કે ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના 4 વખત પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા, પરંતુ 5મી વખત પોપટભાઈ સોરઠિયાનું નસીબ સાથ નથી આપતું અને અંતે તેમને મોતને ઘાટ ઉતારી દેવાય છે. મહત્વનું છે કે ક્ષત્રિય રાજપૂતોમાં પોપટલાલ સોરઠિયા સામે ખુલીને નારાજગી જોવા મળતી હતી. તેમના પર સમાજવાદના આરોપ લગાવવામાં આવતા હતા. પોપટભાઈ જાતિવાદ કરે છે તેમ કહેવાતું તો તેઓ તેને ટીકાને બદલે ગૌરવ તરીકે લેતા.
તે સમયે સત્તાના નવા સમીકરણમાં પાટીદારોનું કદ ઘટ્યું હતું અને ક્ષત્રિયોનું કદ વધ્યું હતું, અને આ જ કારણસર પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે હિંસક અથડામણની ઘટનાઓ બનતી હતી. પોપટભાઈ સોરઠિયાની હત્યા થઈ તેના 1 વર્ષ બાદ જ વધુ એક પાટીદાર નેતાની હત્યા થાય છે. 26 નવેમ્બર 1989, હડમતિયા પડધરી, રાજકોટ. પોપટભાઈ સોરઠિયાની હત્યાના ઘા હજુ તો રૂઝાયા નહોતા ત્યાં 26 નવેમ્બર 1989ના દિવસે પડધરીના હડમતિયા ગામમાં દિગ્ગજ પાટીદાર નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની હત્યા કરી દેવાય છે. એવું કહેવાય છે કે ટંકારા બેઠક પરના ઉમેદવાર વલ્લભભાઈ પટેલ ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે ચપ્પાના ઘા ઝીંકીને તેમની હત્યા કરી દેવાય છે. યોગાનુયોગ અહીં જેના પર હત્યાના આરોપ લાગ્યા હતા તેનું નામ પણ અનિરુદ્ધસિંહ હતું. 15 એપ્રિલ 1995, આશાપુરા ડેમ, ગોંડલ. ગોંડલના આશાપુરા ડેમ પાસે એક લાશ મળી આવે છે અને આ લાશ બીજા કોઈની નહીં પરંતુ એક યુવા પાટીદાર નેતા જંતીભાઈ વાડોદરિયાની હતી. આ ઘટના બાદ ગોંડલમાં સન્નાટો છવાઈ ગયો હતો. ત્યારબાદ એવો માહોલ થઈ ગયો હતો કે ગોંડલની ભૂમિ પર પાટીદાર આગેવાનો ચૂંટણી લડવા માટે વિચારતા હતા. મહત્વનું છે કે જે બેઠક પર પાટીદાર ધારાસભ્ય અને નેતાઓની હત્યા થઈ તેવી કાલાવડ, ગોંડલ અને ટંકારા બેઠક પરથી દિવંગત કેશુભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા અને પોતાને પાટીદાર નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. તે બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પણ બન્યા. આ ઘટનાક્રમ બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પિતા મહિપતસિંહ વર્ષ 1990 અને 95માં ગોંડલની બેઠક પર અપક્ષ ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારબાદ અપવાદને બાદ કરતા આ બેઠક પર રાજપૂત ઉમેદવારોનો જ દબદબો રહ્યો છે. ભલે ગોંડલ બેઠક પર રાજપૂતોનું વર્ચસ્વ હતું, પરંતુ વર્ષ 1998, 2002 અને 2012માં ગોંડલના જયરાજસિંહ જાડેજાનો દબદબો આ બેઠક પર જોવા મળ્યો. કારણ કે બાહુબલી નેતા કહેવાતા જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાનું જૂથ સામસામે છે તે વાત જગ જાહેર હતી. મહત્વનું છે કે જયરાજસિંહ જાડેજાએ પોતાની પ્રથમ ચૂંટણીમાં જ અનિરુદ્ધસિંહ જાડેજાના પિતા મહિપતસિંહ જાડેજાને પરાજય આપ્યો. પોપટ લાખા સોરઠિયાની હત્યાના કેસમાં અનિરુદ્ધસિંહ દોષિત પણ જાહેર થાય છે, સજા પણ ભોગવે છે. તે બાદ તેઓ તેમના સંતાનોને રાજકારણમાં લાવવાના પ્રયાસ કરે છે. ગોંડલ બેઠકની વાત કરીએ તો 1.25 લાખથી વધુ ક્ષત્રિય મતદારો છે, જેમાં અંદાજે 30,000 મતદારો પર રીબડા જાડેજા જૂથનું પ્રભુત્વ છે, તો અંદાજે 80,000 પાટીદાર મતો છે, જેમાંથી મોટા ભાગના લેવવા પાટીદારો છે. હવે ગોંડલમાં તમે જુઓ કે 1.25 લાખ પાટીદાર મતદારો છે, પરંતુ ત્યાં ક્ષત્રિય ઉમેદવાર મોટા ભાગે જીતે છે. તો આ જે સમરસતા છે બે જ્ઞાતિઓ વચ્ચેની એ તૂટવી ના જોઈએ. અને આ સમય એવો નાજુક છે કે સમજવા જેવું એ છે કે જ્યારે આ જ્ઞાતિઓ વચ્ચે જો એકતા ના રહે અને જો એમને કોઈ સંવેદનાપૂર્ણ રીતે ભડકાવવામાં આવે, અને કેટલાક લોકો, મોટાભાગના લોકો સમજદાર જ હોય છે, પરંતુ કેટલીક ઘટનાઓ જે કાબુ બહાર નીકળી જતી હોય છે, તો ભૂતકાળમાંથી આપણે ઇતિહાસમાંથી બોધ લેવા જેવો છે. કારણ કે આ ગોંડલે એવા ઘણા બધા લોકોને ગુમાવ્યા છે. જો સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો 7 બેઠક પર 5 વર્ષમાં 10 લાખ મતદારો વધ્યા છે. સૌથી વધુ રાજકોટ બેઠક પર છેલ્લા 5 વર્ષમાં 2 લાખ મતદારોમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રની બેઠકમાં જ્ઞાતિ એક મહત્વનું પરિબળ રહી છે. કોળી, પાટીદાર અને ક્ષત્રિય ફેક્ટર સમગ્ર સૌરાષ્ટ્રમાં અસર કરતું રહે છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે, તો ભાવનગર અને સુરેન્દ્રનગરમાં કોળી મતદારોની સંખ્યા વધારે છે. જૂનાગઢમાં પણ કોળી મતદારોની સંખ્યા વધારે છે. નિલેશ રૈયાણીની ઘટના જુઓ કે જયંતિભાઈ વાડોદરિયાનું મર્ડર થયું એ ઘટના જુઓ, તો આવી ઘટનાઓ ગોંડલના ઇતિહાસમાં કદી ભૂલી શકાય એવી નથી. હવે એમાં કોણ આરોપી હતા અને કોણ ફરિયાદી હતા એ બધા જ જાણે છે, પરંતુ એ સમય હતો, એ સમયમાંથી આપણે બોધ એ લેવાનો છે કે જ્યારે
બે જ્ઞાતિઓ વચ્ચે વિખવાદ ઊભો થાય અને પછી જુદા જુદા નેરેટિવ્સ ઊભા કરવામાં આવે અને એમને વધુ ને વધુ આગ એમાં લગાવવામાં આવે, તો હું માનું છું કે એક ભૂતકાળ હતો એ પૂરો થઈ ગયો છે અને ભૂતકાળને ભૂલી અને આગળ વધવાનું હોય છે. સમાજ નવી દિશામાં જઈ રહ્યો છે. તો ચૂંટણીઓનું કામ એ છે કે સમાજને એક કરે, પણ ચૂંટણીઓનું કામ એ નથી કે બે સમાજો વચ્ચેની ખાઈને વધુ પહોળી કરે. તમે જુઓ કે રાજકારણમાં તો હજુ એક જ્ઞાતિવાદ છે. આપણે જોઈએ જ છીએ કે ટિકિટોની ફાળવણી જ્યારે થાય તો મોટાભાગે જ્ઞાતિના સમીકરણોને ચોક્કસપણે ધ્યાને લેવામાં આવે છે. રાજકારણમાં જ્ઞાતિવાદ હજુ એ ઠીક છે, પરંતુ જ્ઞાતિઓમાં રાજકારણ ઘુસાડવાની જે કુચેષ્ટા થાય, મને લાગે છે કે એ બહુ ઘાતક છે. અને ગુજરાત અને સૌરાષ્ટ્રની પ્રજા બહુ સુજ્ઞ છે, બહુ સમજદાર છે. મહત્વનું છે કે પાટીદારો અને ક્ષત્રિયો ભાજપ સમર્થિત મતદારો રહ્યા છે અને રાજકોટમાં સૌથી વધુ પાટીદારો હોય છે, જેના કારણે આ બેઠક સરળતાથી અંકે કરવા માટે પરસોત્તમ રૂપાલાની ટિકિટ અપાઈ. પરંતુ આ વખતે વરિષ્ઠ નેતા અને રાજનીતિના જૂના ખેલાડી પરસોત્તમ રૂપાલાએ કાચું કાપ્યું. ક્ષત્રિય મહિલાઓ વિરુદ્ધ થયેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ આર પારની લડાઈ લડવાના મૂડમાં છે. તેઓ બસ એક જ માંગ કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. તો બીજી તરફ પાટીદાર સમાજના કેટલાક આગેવાનો સંગઠનો ખુલીને રૂપાલાના સમર્થનમાં આવ્યા છે અને માંગ કરી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે. એક રીતે કહીએ તો ક્ષત્રિયો અને પાટીદારો સામસામે આવ્યા છે. ના, અહીં સામસામે આવવાનો અર્થ લડાઈ પર ઉતરવાનો નથી, પરંતુ વૈચારિક મતભેદનો છે. ક્ષત્રિય સમાજનો એક વર્ગ કહે છે કે પાટીદારો અમારા વિરોધમાં નથી, તેઓ અમારી સાથે છે. તો એક વર્ગ એવી દલીલ કરે છે કે અમારો વિરોધ પરસોત્તમ રૂપાલા સામે છે, પાટીદાર સમાજ સામે નથી. પાટીદાર સમાજના આગેવાનો જ્યારે એમ કહે છે કે પરસોત્તમ રૂપાલાને માફ કરી દો, ત્યારે ક્ષત્રિય સમાજ એમ પણ કહી રહ્યો છે કે શું તમે કાજલ હિન્દુસ્તાનીને માફ કરી શકશો? દાયકાઓ વીતતા રાજનીતિ પણ બદલાય છે. સત્તા મેળવવા, વર્ચસ્વ જાળવી રાખવા સૌરાષ્ટ્રના ભૂતકાળમાં જે લોહિયાળ જંગ રમાતો હતો તે વાત હવે ભૂતકાળ થઈ ગઈ છે. અત્યારની રાજનીતિમાં સૌરાષ્ટ્ર હોય કે આખું ગુજરાત કે પછી સમગ્ર દેશ, જાતિઓના વર્ચસ્વ કરતાં તેમના પ્રભુત્વને મહત્વ અપાય છે. આજના સમયમાં કોઈ પણ રાજકીય પાર્ટી કોઈ એક જ જાતિ કે સમાજને વધારે મહત્વ નથી આપતી. તમામ જ્ઞાતિઓને સાથે રખાય છે. હા, એ વાત અલગ છે કે મતદારોની સંખ્યા તેમના પ્રભાવને આધારે ઉમેદવાર પસંદ કરાતો હોય છે, પરંતુ તેનો અર્થ એ ક્યારેય નથી થતો કે અન્ય સમાજ કે જ્ઞાતિની અવગણના થાય. અને જો એવું થાય છે તો તેની વિપરીત અસર રાજકીય પાર્ટીઓના પરિણામ પર પડતી હોય છે. અત્યારે પણ તમે જુઓ કે આટલા સમયથી જે આંદોલન ચાલે છે એમાં એક ગરિમા જળવાયેલી જોવા મળી રહી છે. અને એ જ રીતે પાટીદાર સમાજ પણ બહુ જ શાંતિથી આ વિવાદમાં કેવી રીતે ઉકેલ આવી શકે જોઈ રહ્યો છે. મને લાગે છે કે આપણી લોકશાહીની આ જ સુંદરતા છે અને આવી સુંદરતા જળવાઈ રહે, આવી શાંતિ જળવાઈ રહે એ ગુજરાતના વ્યાપક હિતમાં બહુ જરૂરી છે. ક્ષત્રિય સમાજ હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગે છે, તો પાટીદાર આગેવાનો તેનું સમર્થન કરે છે. તેવામાં આગામી દિવસોમાં ક્ષત્રિયોના વિરોધને ધ્યાનમાં લઈ ભાજપ ઉમેદવાર બદલે છે કે પછી એવું વિચારીને ઉમેદવારને યથાવત રાખે છે કે પાટીદાર મતો તો અમે અંકે કરીને રહીશું, જેથી ઉમેદવાર બદલવાની જરૂર નહીં પડે. જો પરસોત્તમ રૂપાલા ઉમેદવાર રહે તો શું ક્ષત્રિય મતદારોનું મતદાન ભાજપ તરફી રહેશે કે પછી તેઓ નારાજગી દર્શાવવા ભાજપ વિરોધી મતદાન કરે છે? હાલ તો આ બધા તર્ક વિતર્ક છે, પરંતુ વાસ્તવિક ચિત્ર તો 4 જૂને જ સ્પષ્ટ થઈ શકશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.